લઈ લીધી છે ઉપર એ બધા આવે ને એટલે જરાક બતાવજો કે બારોબાર કેટલી ના જાય તમે એકદમ લેતા આવજો જોઈ લઈશું કેવું જરાક કાઢજે તો હા યસ આમાં આજે જોઈ લઈએ મેં તમને કેટલા કરવું મળવા એવું તમને આ બાબતે આજે શું દવા ભેગું એવું મળવા નોટિસ આપી હોતે આવલી તફસીલા થયું સુરતમાં પછી થાક પડી ગયું હવે રાજકોટમાં થયું પાસ મોકલ્યું અહીંયા આપણે થાય પછી ક્યાં અને ઓર્ડર છે કાયદેસર આ થોડું એમ નામ છે ઓર્ડર છે ઓર્ડર નો ફોલો કરવો પડે ને ઓર્ડર નો ફોલો તમે જ નથી કરતા ઈ તો કહે છે કલેક્ટર સાહેબે તમને કીધું છે કે ત્યાં ઉપર હોટલ વાલે ને 1500 માણસ અમે એવડો હોલ ને નહીં ભડાકો થયો તો જવાબદારમાં આજે જોઈ લઈએ હું આવું છું હાલો હા હાલો બેટા દેખો યાર કોઈ ન હોય ના રે કયા છે હાલો બોલો હવે શું કરવાનું છે હવે જ્યાં હોટલ બનાવી નાખી છે રેડી કાલ પરમદી ત્યાં 1500 માણસ હતા કાંઈ પણ કાલ સવાર થાય એની જવાબદારી હોટલ ઉપર ચાલો અત્યારે બતાવું હોટલ બધા મારે હોટલ કરી નાખી હોલ દીધી ભાડે લગ્નનું આયોજન કરે છે ઈ બધી તો મેં હોય હોટલ હોટલની વાત તો પછી છે પણ છેલ્લા એક વર્ષથી તમને કલેક્ટરે ઘણી વાર કીધું છે કે આવી દાખલા કાર્યવાહી કરો તમને કાંઈ વાંધો પ્રોબ્લેમ છે ઇમ્પેક્ટમાં અત્યારે થાય ક્યારે થાય ઇમ્પેક્ટમાં ક્યારે થાય ગમે ત્યારે તમે મંજૂરી આપી તમે પહેલી નથી મંજૂરી એમને તમે ઇમ્પેક્ટમાં છે કામ આગળ કાર્યવાહી મીટિંગમાં જે લેખિત માહિતી તમને આપો એને અરજી કરી છે એના અનુસંધાને અત્યારે ફાળવણી નથી થતી એવું બધું એ તો ઇમ્પેક્ટ હૃદય થઈ ગયું सब मिल बांट के खाएंगे राजकोट में भी हुआ है कि हम लोग बड़ा दूर ये ने भूल जाओ ये तो क्या वो क्यों मतलब जाएगा કાયદેસર ઓર્ડર છે ઓર્ડર ऑलरेडी पीडू से અને આમાં એમાં વાત આપણો કે નોટિસ આપી પછી ઇન્સ્પેક્ટની અરજી કરી ખરેખર આમાં ઇન્સ્પેક્ટમાં એવો કાયદો એવો નથી કે જેને બાંધકામ અનધિકૃત કીધો તમે નોટિસ આપી તો ઇન્સ્પેક્ટમાં કાયદો છે બતાવો પ્રપત્ર નો લાગુ પડે એને આપણે અત્યારે અમરેલી ચીફ ઓફિસરને મળવા આવ્યા છીએ અને અમારા ભાઈ મગનભાઈ માધડ જે અરજદાર છે નાના બસ સ્ટેન્ડ ચોકની અંદર એક બિલ્ડિંગ છે જે બિન અધિકૃત બનાવવામાં આવ્યું છે તેની કોઈ પણ પ્રકારની ઓથોરિટી વગર બન્યું છે અને મગનભાઈએ એમાં મહેનત કરતા કલેક્ટર સાહેબે ચીફ ઓફિસરને 1 વર્ષ પહેલાં કહી દીધું છે કે આ બિલ્ડિંગને પાડી અને દાખલાકીય કાર્યવાહી કરો પણ છતાંય હવે આ નગરપાલિકાને આમાં કાંઈ રસ નથી એટલે રસ ન હોવાના કાં તો 2 કારણો હોય ક્યાં એને કોઈકની લાજ કાઢવી પડતી હોય એટલે કાં પછી પૈસા મળી ગયા હોય એટલે આપણે આ બાબતે મળવા આવ્યા છીએ હાલો અંદર જઈ શું કહે છે ચીફ ઓફિસર સાહેબ આપણે કમસે કમ 5 થી 6 લેટર તમને લખ્યા અમે કમસે કમ 10 ફેરો તમારી પાસે પછી અમારે પછી સરકારમાં મેલ કરવા પડે આપણે અને બધી પ્રોસેસ કરવી પડે કે ભાઈ આ વસ્તુ છે આ લોકો નગરપાલિકા કાંઈ કરવા ઈચ્છતી નથી એવું અમને આમાં પ્રાથમિક બનાવ બને ને એટલે તમે તો બીજા સિટીમાં વ્યા ગયો તો નિવૃત્ત થઈ જાઓ બરાબર પછી ઓલું કહેવત છે ને ઘરકુલો હવાલદારનું એટલે એને બિચારા બધી માર પડે અધિકારીઓને તમારે જેવું
ફેર પડતો નથી. અત્યારે ત્યાં જ્યાં આવડું મોટું કર્યું ને 1500 માણસ એક જગ્યાએ સમાઈ જાય એવું ત્યાં એક ભડાકો થયો હોય એટલે ખાલી ત્યાં હોટલ બનાવી નાખી છે, બી નદી કરી જે બાંધકામ થયું છે એ તો હોટલ કરી નાખી, ત્યાં તો હોલે બનાવી છે, લગ્નનું ફંક્શન બે થાય છે, 1500 જણા ભેગા થાય છે. તો સીસી કેમેરા માંગો, 1500 જણા ભેગા થાય, કાલે સવારે કંઈક થાય તો કે ભાઈ હજુ દીકરી છે આ વસ્તુ તો 80% બાંધકામ બિનકાયદેસર છે, 80% બાંધકામ બિનકાયદેસર છે પાડવાનું. આ લેટર લખો ત્યાર પછી વધુ 5 લેટર લખ્યા છે સાહેબે, અને સાહેબ તો અમે રૂબરૂ જઈએ આવ્યા છીએ. સાહેબ એમ કીધું કે તમારી સાથે હું વાત કરી લેવો તેમ. તમારા આ વડી કચેરીએ તમને હોતે મોકલ્યા છે લેટર. હવે તમને તકલીફ ક્યાંથી ગયો? કોઈ લાજ કરવી પડે છે, રાજકારણીઓનો હાથ છે, આમનો પાડવાને બદલે ત્યાં તો પાડવાનો બદલે તો ત્યાં બધું થાય છે. ટકાવારીનો વહીવટ છે. તકલીફ ક્યાંથી ગયો? તમને તકલીફ હોય નિયમ દૂર કરી દેવું પડે, થતી હોય કાર્યવાહી કરો. જીવનમાં શું થાય? હા એવું એટલે ભડાકા કરવાના છે. અત્યારે ઇમ્પેક્ટમાં તમને હવે આગળની એમાં કાર્યવાહી કરવાની છે. પછી આમાં એટલે આપણે આ આવ્યા હતા ભાઈ ભૂપેનભાઈ, ત્યારે આપણે વાતે કીધી ઓલા ટાઉન પ્લાનિંગ ચેરમેન આવે કે ભાઈ એના બધાના નીચે જે અત્યારે રહે છે એ લોકોને નોટિસ આપવી ને પહેલા તો નોટિસ આપી દીધી કે કેવું? નીચે જે એ લોકોના માલિકને આપણે આપી. અને બીજા નંબરમાં ઇમ્પેક્ટ કાયદો એવું કહે છે પોતાની માલિકી હોય તો ઉપર કાયદેસર થઈ શકે. ઇમ્પેક્ટ કાયદો એવું કહે છે મારી વાતમાં કે તમે માલિક હોય, એ માલિક જ નથી અત્યારે હાલની સ્થિતિ. એને તો જમીન બધી ઓલી જે મકાન દુકાનો બધી વેચી નાખી, પ્રોપર્ટી કાઢે એના નામને નથી, માલિક એ નથી. તો ઇમ્પેક્ટમાં અરજી શું કામ કરે છે? અરજી શું કામ ઇમ્પેક્ટમાં કરે છે? અને આના જે હેઠળવાળા છે તો કાયદેસરના માલિક છે, ત્રણ માલ નથી. એનો કામ ભાઈ નોટિસ આપો છો? ઉપરનું જે બિનકાયદેસર જે બાંધકામ છે એ દૂર કરો, હેઠળનું શું કામ એને નોટિસ આપી? આ તો બધું રમત કરવાની વાત થઈ કહેવાય. આ તો એક અમને ખાલી દેખાડો કરવાની વાત થઈ કહેવાય. પણ નોટિસ તો કાયદેસરના છે ને, એની ભાઈ તો એના વેચાણ થતી લીધી છે એની તો કાયદેસર છે. તો એ લોકો તો અને કાયદેસર એના પ્રોપર્ટી કાર્ડ છે, એ તો માલિક છે કાયદેસર. જે આ બધીનું જે બાંધકામ છે એ તો દૂર થવું જોઈએ ને. થઈ ગયું. હવે આમાં થાય એમ હું થઈ ગયો. તમે કાર્યવાહી કરશો કે પછી અમે કરાવું? એટલે નીચેના આપી દી છે કે શું છે? નીચેવાળા નોટિસ નથી, ઇન્ડિવિડ્યુઅલ માલિકો છે એને નથી. આપણે ઓલા માલિકને તો આપી દીધી મેં જે ચલિયા કરી એમના તો ઘણી નોટિસ અને હવે જે બાકી પ્રોસિજર હોય આગળ અને મારી વાત આપણે નોટિસો આપીને જ આ કાર્યવાહી કરવાની, બાકી કાંઈ નહીં કરવાની. ફક્ત અને ફક્ત એક નોટિસો વર્ષથી આપવાની. કલેક્ટરે તમને આદેશ કર્યા પછી પીડ્યું છે બરાબર. હજી તમે તો ખાલી ચર્ચા કરો છો કે નોટિસો આપો કાર્યવાહી કરો. હજી અમારે એક વર્ષ રાહ જોવાની પાછું છે. કાંઈથી ઉઠી તો કલેક્ટર સાહેબને મળી જવું કે બાનું હું કહે છું એને પૂછી લઈએ આપણે કદાચ એની કોઈ લાજ હોય તો. ના સાહેબે તો કીધું મેં ભાઈ કરી દીધું છે. જવાબદારી અધિકારીની છે, એ જવાબદાર અધિકારી તરીકે તમારી ફરજ આવે છે કે ભાઈ જવાબદાર અધિકારી તરીકે તમે અત્યારે બેઠા છો ને અમે તમને પૂછી શકીએ, તમારા કર્મચારીને ન પૂછી શકીએ. અમરેલીની બહુ નાનું છે ને, નાના અમરેલીની અંદર રાજકારણ બહુ મોટું છે. એટલે તકલીફ જો રાજકારણીઓ તમે નામ દીધો ને ઘરે આટો મારીએ છું, અમારે એટીએમમાં મશીન નથી થતો. પણ કાલે વરે કંઈક ઉભું ભડાકા થાય ને ત્યારે તમે મેં કીધું એમ તમારો કોઈનો વાક જ નહીં હોય. તો જુઓ હવે અને એમાં અત્યારે માની કે એવું હોય તો આ જે આપણે બધા અત્યારે હાલે છે ડ્રાઈવ જે આ ફાયર સેફ્ટીનું બધા સીમાં એમાં એ ન્યાય ચેક કરાવીને ઉપરી બિલ્ડિંગ ઉપર કાર્યવાહી આપણે ફાયર ઓફિસર છે અત્યારે વાત કરી નાખીએ. સાહેબ તમે એ લોલીપોપ આપવાની વાત બંધ કરી દો. કેમ એ તો ફાયર સેફ્ટીની ફાયર સેફ્ટીની તમને કલેક્ટર આદેશ કરે છે કે બી નથી 80% બાંધકામ ખોટું છે તો એને કાઢો. તો તમારે ઈ કામ કર, એક વર્ષનું કામ પેન્ડિંગ પડ્યું છે તમને નથી કરવું અને તે તમે ફાયર સેફ્ટી લોલીપોપ દેવા હું કામ નીકળો છો? જે કરવાની છે કરો ને, નોટિસો આપો ખાલી કરો અને પાડવાનું હોય પાડી નાખો. બીજું હું કામ થાય વધારાનું વાત કરો? અત્યારે ઓન ધ સ્પોટ ઈ થઈ છે. પછી તો માની લો કે આપણે એ જે તો કરવું હોય તો ઓન ધ સ્પોટ આય થાય. એના પરિપત્રો જોતા હું આપું કે ઓન ધ સ્પોટ થાય. જો જે ટ્રેક ઉપર જવું હોય બરાબર નકર એમ કીધો ભાગીદારી મળે તો કરી લે. ઓન ધ સ્પોટ એમાં તો સર પાડવા માટે આપણી પાસે કોઈ એવો સ્ટાફ નથી. ઓન ધ સ્પોટ આપણે જઈને ત્યાં પાડી શકીએ. આપણે હાથ દીધી નોટિસ આપો, હાથ દીધી ખાલી કરી દો. એને ખાલી કર્યા પછી એ બરાબર. આપણે ટેન્ડરના હાથે ને બધું કરવું પડે. આપણી પાસે કોઈ ઈ તો વસ્તુ છે જ ખાલી તો થઈ જાય કે તમારે સાથ એ તો દીધો. જે પણ પ્રક્રિયા તમે છે કેતા એ પડો. પડશે. એમાં તો કઈ on the spot એટલે કઈ આપણે કઈ સીધો અથવા લઈને મારવાનું નથી. આપણે પાસે કોઈ સ્ટાફ કે કોઈ મશીન પહોંચાડી દઈએ. બરાબર છે. જો એ પહેલા એ કરવા પાત્ર હોય તો એ પ્રોસિજર કરીને આગળ કરી લે એમ. જેના તમને નોટિસ આપો, ખાલી તો કરાવો ને.
આપી દઈએ. પછી પાડવા માટેનું ટેન્ડર બહાર પાડીશું. તો પણ ખાલી જ એ આપવું હોય તો એ અને આ બાબતે મારે જે ચેરમેન શ્રી છે એની સાથે વાત થઈ ગઈ છે. આ ભાઈને એના માટે નિવૃત્ત આ ભાઈ જે હતા બીજી નોકરીએ, તો ચેરમેન શ્રી એવું કીધું ભાઈ તમારે હમણાં 2 દિવસ નથી જવાનું, આ કામ કરવાનું છે. એનું શું થયું? એનું કઈ થયું? આ ભાઈને નતા બીજે જવા દીધા, ના પાડી દે મારી સામે. નોટિસ આપવાની જ્યારે વાત થઈ હતી, આ પછી ભૂલાઈ ગયું બધું, અમે બે ગયા પછી પૂરું થઈ ગયું. આ ભાઈને 2 દી લગી ક્યાંય જવા દેવાના નતા. ચેરમેન શ્રી હારે એવી વાત થઈ હતી અમારે, તમે સાક્ષી છો, કીધું તું વાત કરી હતી. આ ભાઈએ છે, આ ભાઈને મૂક્યા હતા બીજે, એમ કીધું જ્ઞાને મોકલતા ફક્ત ને ફક્ત આ કામ કરજો. ક્યું ભાઈ કઈ કામ ક્યું? આવી રીતે જ વાતો હાલે છે. આ ભાઈ બીજા પણ તો એને રોક્યા હતા ને અમારી સામે. આજીભાઈ ક્લોઝ હોતે નતા, તમે હતા, હું હતો, આ ભાઈ હોતે નતા. સાહેબ આમાં કેવું છે ખબર? હું ઓલરેડીમાં 40 વર્ષથી ફોટો જોતું, મને ખબર જ છે. આમાં 2 જ વસ્તુ થાય. એક તો ક્યાંક સંબંધ રાખવો પડે અને એક ક્યાંક 5 રૂપિયાની આવક થતી નહીં, એનથી અટકવું પડે. આથી વિશેષ અમરેલી બીજું કઈ નથી થતું. અરે નોટિસ આપીશ વસંતભાઈ, આ જો આ જે કલેક્ટરનો લેટર છે એના સંદર્ભે ત્યાં પછી તમે શું શું કર્યું? નોટિસ આપી વકીલ દ્વારા તો હજી જવાબ નથી આપ્યો. તો તમને પેલી બીક જ આ નથી. પણ આ નોટિસ જો પૂછો ને નોટિસ હાથે હાથ હોય પછી બીક કોની અરે લાગે? નોટિસનો સિક્કો હોતે છે. આ જો વકીલ દ્વારા નોટિસ આપી છે કે તમે શું કર્યું આ પછી તમે જો જવાબ નથી આપ્યો આ દિન આને સુધી. તમે કોર્ટમાં દાખલ કરાવો અને સાહેબ તમે અમને ફાઇલ નહીં કહો કે આમાં કેટલું અને ક્યારે થયો કેમ છે, એટલે અમને બીજો ધક્કો ખાવાની ખબર પડે. તો એ નીચેનાની કંઈ નોટિસ આપવા માત્ર હોય તો એ ચાલુ કરાવો. નીચે ઉપર ભરીને આપી ખાલી કરો. ત્યારે ઓલી ચર્ચા થઈ હતી કે આમાં કઈ કોર્ટ મેટર ચાલુ હતી છે કે ખબર જો, નથી. એટલે આપણે સાહેબે એવું હુકમમાં સાહેબ તમને કહી દઉં છું કે સ્પષ્ટ કીધું છે કલેક્ટર સાહેબના હુકમમાં કે 80% બાંધકામ બિનહજુર છે. જો કોર્ટનો મનાઈને હુકમ ન હોય તો અનુચિત બાંધકામ તત્કાલ ધોરણે દૂર કરવાની કાર્યવાહી કરવી. અને મોનિટરિંગ કરવામાં નાયબ કલેક્ટરશ્રીને નાખેલા છે. મોનિટરિંગ કોને કરવાનું? નાયબ કલેક્ટર કા દેખરેખ એને રાખવાની છે. આમાં કોઈ કાંઈ કરતું નથી. નકર દેખરેખ એને રાખવાની છે, એના સાંજન્યમાં તમારે કામ કરવાનું છે, એને મોનિટરિંગ કરવાનું કીધું છે. તો એ ખાલી લેટર લખી અને પૂરું કરી દે છે. આમાં કાયદેસર લખ્યું છે કે નાયબ કલેક્ટરને મોનિટરિંગ કરવાનું છે, કામની દેખરેખ રાખવાની, આ પાડે એની દેખરેખ રાખવાની છે. હું કર્યું એને કઈ ન કર્યું, એને તમને લેટર લખીને દઈ દીધું, જવાબદારી એની વગર થાય છે. 30 તારીખ છે, 15 તારીખ સુધીમાં બિલ્ડિંગ ખાલી થાય એવા પ્રયત્નો કરો. નકર પછી અમને તો ગમે ત્યાં પાડોશી વડે બે હતા આવડે જ છે. તો અમે આંદોલનમાં બેસી જાવ, બીજું તો શું કરી જાવ? જ્યારે કે અમારું ખોટ આમ બેવું નથી. અને આંદોલન કર્યા બાદ કાંઈ કાર્યવાહી નહીં થાય તો અન્ય અમે અમારી પ્રોસેસ કરશું. બાકી અમે આંદોલન જ્યારે કે નહીં પડશે ને ત્યારે કે અમે આ ખાલી એમ તો હવે છે પૂરો થઈ જાય ને જેવું ત્યાં આ નહીં ઊભું રહે. અમે મૂકશું. ઓ અમે કેમ કે આ ખોટું એમ નહીં, તો ખોટું. ક્યારે 4-5 વર્ષે 7 વર્ષે એકાદો બનાવ બને ને પછી જ આપણે જાગી છીએ. અને આમાં તો કેદું પડ્યું છે ને છતાંય તમને લોકોને કંઈક વાંધો હોય, બરાબર? ભાગીદારી થઈ ગઈ હોય તો તરત થઈ ગયો. હવે વિડીયો બંધ કરી દો ઘડી. ભાગીદારી થઈ ગઈ તો કઈ ચાલો, એટલે એ પ્રમાણે ખબર પડે. અને હું તો સાહેબ પાસે કેટલા હેરો સાહેબ તમારી પાસે પાછું કહેજો, દિલથી બોલજો કે હું તમારી પાસે કેટલા હેરો રજૂઆત કરવા આવ્યો એમ તમે કહો મેં નો રજૂઆત. રાડિયા સાહેબ ભેગા અમે કેટલી ફેરો રજૂઆત કરી કે એને અમે પૂછ્યું કે સાહેબ તમે કયો એમ મારી વાત સાંભળો, રેડી આ ફોલો કરવામાં આની સિવાય કાંઈ થયું નહીં, મારી વાત સાંભળો. અને આ જો ઇન્ફેક્ટનો કાયદાની આપણી પાસે ઓલું છે પરિપત્ર છે કે ઇન્ફેક્ટ કાયદો એવું કહે છે જે બાંધકામ પહેલા નગરપાલિકાએ જે બાંધકામ મંજૂર ગણ્યું હોય ઈ કઈ રેગ્યુલર થતું નથી. તો આ નોટિસ આપ્યા બાદ એને ઇન્ફેક્ટમાં શું કામ અરજી મૂકી? હા, એને તમે જ્યાંથી નોટિસ આપી છે પાડવાની, ત્યારબાદ એને ઇન્ફેક્ટમાં શું કામ મૂક્યું? તો મૂકી શકે છે. પણ આ તમે પાડવાની ઓર્ડર આપ્યો ને, ઇન્ફેક્ટમાં શું કામ મુકાય? પાડવાનું order આપ્યા પછી અરજી તો કરી શકે. એ કાંઈ નહીં. હાલો ભાઈ, હાલો આપી દીધી, ઇમ્પેક્ટ આપી દીધી. કેન્સલ થઈ. હા, cancel થઈ. તમે ઓર્ડર આપી દીધો ને પાડો, તો પાડો ને. હા, હવે તમે ઇન્ફેક્ટ વખત તમે ઊભી રાખ્યું હતું ને પાડવાનું, હવે ઇન્ફેક્ટની અરજી તો નામંજૂર થઈ છે. હવે પાડ. હાલો, આગળ procedure કરીએ. 15 તારીખ આપીએ છે, 16 તારીખે હું અમે આવીને લેખિતમાં 15 તારીખ તમને સાહેબ આપીએ છીએ. 15 તારીખ પછી અમે લેખિતમાં ગઈ અને તમારી સામે ધરણા ઉપર બેસી જાય. જ્યાં લગી અમારું નહીં પતે ત્યાં લગીને નમૂના કાંઈ પણ થાય ની જવાબદારી તમારી રહે એવું લેખિતમાં દઈ દો. હા. 15 તારીખ લગીમાં ત્યાં લગીમાં વિડીયો અમે નહીં વાયરલ ના, કરીશું. અત્યારે થાય, તો અત્યારે થાય, હો. વારે તો અત્યારે થાય. 15 તારીખ લગીનું કહે છે. કેમ કે આ તો હાવ પછી કઈ હાવ ખોટું જ દેખાય છે સામે. આ કઈ થોડું કઈ ઓલું છે હાલો. રેકોર્ડ ઉપર ખોટું હાલે છે બધું હાવ. પણ એ ભાઈ મેં કીધું એવું આ કામ નોટિસ આપી છે તેરી વકીલ બીજું, દ્વારા, તેરી બીજું. તોય કઈ કાર્યવાહી નહીં. અને અમે તમારી પાસે કેટલા ફેરો ધક્કા ખાઈ
અમે ગાંડા થઈ ગયા છીએ. તેથી આ ભાઈને બીજે ફરજ હતી, તેમ છતાં ચેરમેન સાહેબે એવું કીધું ભાઈ તું બેદી નો જતો અને આ પૂરું કરજે. કેવું પૂરું કર્યું તો બધું એ ખબર પડી ગઈ અમને કે કોણ છે ચોર. હાલો હાલો એ 15 તારીખે આપણે ચોરી ગોતેલું. આપણે કીધું ને આ ભાઈ આ બેદી લગી નતું કીધું. અમે આ ભાઈ અમારી ભેગા હતા. ભાઈ તમને બીજે હતી નોકરી, સાચું કહેજો. તમને શું કીધું ભાઈ ચેરમેન સાહેબે? જે સત્ય હોય બોલજો, અમારી બાજુ નહીં બોલતા, આપણે ન્યાય બાજુ બોલજો. શું કીધું ભાઈ તમને? મને કીધું પણ એમાં એવું હતું કે પછી ઈ તમે ગયા ને પછી હું આ રાજકોટ નો ચેપ્ટર આપણે સેટ ચાલુ થઈ ગયું. એટલે રાત્રે આપણે રવિવારે ચીફ ઓફિસર સાહેબને મળી લીધું છે, બરાબર. અને 15 તારીખ સુધીનું એને આપણે કહી દીધું છે કે આજે 30 તારીખ છે, આવતી 15 તારીખ સુધીની અંદર આ કલેક્ટર સાહેબે આપેલા ઓર્ડર પ્રમાણે તમે કાર્યવાહી નહીં કરો તો 16 તારીખે તમને લેખિતમાં આપીને આપણે અહીંયા પાલોઠી વાળવાની છે. જ્યાં સુધી આ કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી ઊભા નહીં થાય. કેમ કે અવારનવાર આવા કેટલાય કિસ્સાઓ બન્યા છે, જેમ કે સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ બન્યો, ત્યાર પછી હમણાં અત્યારે રાજકોટની અંદર આ ગેમ ઝોનનો કાંડ બન્યો, અને હવે આપણે અમરેલીની અંદર રાહ જોવાની આવા બિનઅધિકૃત બાંધકામોની અંદર. એક તો નગરપાલિકાએ કોઈ જાતની પરમિશનો આપી ન હોય, એમની આવા 7-7 માળની બિલ્ડિંગો ઊભી કરી દીધી હોય, અને છતાંય અત્યારે કલેક્ટર આદેશ આપતા હોય છતાંય આ લોકો જો કોઈ ધ્યાન ના આપતા હોય તો કાલે હવે ત્યાં કોઈ પણ ઘટના બને તો ચીફ ઓફિસર તો ઉઠીને ઘરે વયું જવાનું હોય. જવાબદારી કોની? તો કે ત્યાં સિક્યુરિટી કોણ હતો, આ કોણ હતો, તે કોણ હતો. એટલે ઓલી કહેવત જેવું થાય કે હલકું હોય હવાલદારનું, તો પછી નાના નાના માણસો બિચારા મરે, નાના નાના લોકોની નોકરીઓ જાય અને જીવ ખોયા હોય, એના પરિવારોને તકલીફ પડે એ અલગથી. એટલે 15 તારીખ સુધીની અંદર આ કાર્યવાહી પૂરી નહીં થાય તો 16 તારીખે અમે ધરણા કરવા બેસવાના છીએ. મગનભાઈ બરોબર. આ છે એ બિલ્ડિંગ જેની હાટું અત્યારે આપણે ચીફ ઓફિસર આવે માથાકૂટ થઈ ગઈ. આમાં તો હું નહીં દેખાવ એટલી તો ઊંચી બિલ્ડિંગ છે. અને બીજી વાત એ કહેવાની કે જ્યારે નગરપાલિકાએ આ બિલ્ડિંગ બનાવવાની પરમિશન નથી આપી તો આ સરસ મજાની ટીપટોપ પ્લાઝા હોટલનું જે બોર્ડ મેર્યું છે એ હોટલને મંજૂરી કોણે આપી છે? એટલે આવું ને આવું આ અમરેલીની અંદર થઈ રહ્યું છે. હમણાં ચીફ ઓફિસર સાહેબની ઓફિસમાં બેઠા હતા ત્યારે પણ હું કહેતો હતો કે અમરેલીની અંદર નાનું અમરેલી રાજકારણ મોટું છે. કાં તો સંબંધ રાખવો પડે, કાં પૈસા લઈને કામ કરવું પડે. આ બે વસ્તુથી જ કામ થાય છે. એટલે આમાં કાં તો કોઈ રાજકારણીઓનો છેડો અડે છે કે જેની લાજ કાઢીને ચીફ ઓફિસર કે નગરપાલિકા આમાં કામ કરતી નથી, અને કાં પછી બધાની મિલીભગત છે, બધાને પોતપોતાની જે ટુકડો મળવાનો એ મળી ગયો છે. 15 તારીખ સુધીમાં આ કાર્યવાહી નહીં થાય તો 16 તારીખે આપણે નગરપાલિકાએ બેસીએ છીએ, જોઈએ શું થાય.